નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ મહારાજ ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવી લીધો છે, પરંતુ સમગ્ર રાજ્યમાં વૈષ્ણવ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ આજે પણ થઈ રહ્યો છે। વડોદરાની જ વાત કરીએ તો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં મોટી એક બાઇક રેલી કાઢવામાં આવી હતી અને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ આજે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે આ ફિલ્મમાં એવું કંઈ પણ નથી જેનાથી કોઈની લાગણી દુભાય, તેથી આ ફિલ્મ પરથી સ્ટે હટાવી લેવામાં આવ્યો છે। આ સંપૂર્ણ ઘટના શુક્રવારની છે। શુક્રવારે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજ જે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, તે જ દિવસે ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન ફાઇલ કરવામાં આવી કે આ ફિલ્મ મહારાજથી બ્રાહ્મણો, હિન્દુઓ અને વૈષ્ણવોને ખૂબ જ દુઃખ થયું છે, તેમની લાગણી દુભાય તેવા આ ફિલ્મમાં સીન છે, તેથી આ ફિલ્મને તાત્કાલિક સ્ટે આપવામાં આવે। કારણ કે આ ફિલ્મનું ના ટીઝર આવ્યું છે, ના ટ્રેલર આવ્યું છે, સીધું જ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે। આ શંકાના આધારે ગુજરાત હાઈકોર્ટે પણ આ ફિલ્મ પર સ્ટે આપી દીધો હતો, પરંતુ ત્યારબાદ નેટફ્લિક્સ અને ફિલ્મ નિર્માતાઓ દ્વારા પણ પોતાના જવાબો રજૂ કરવામાં આવ્યા। ગુજરાત હાઈકોર્ટને આ ફિલ્મ બતાવવામાં આવી। ગુજરાત હાઈકોર્ટે આ ફિલ્મ જોયા બાદ જણાવ્યું છે કે આમાં કોઈની લાગણી દુભાય એવું કંઈ પણ નથી, પરંતુ આ ફિલ્મના રિલીઝ ના થાય તેને લઈને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આ ફિલ્મનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને આ ફિલ્મના વિરોધમાં આવેદનપત્રો પણ અપાઈ રહ્યા છે। કહેવાય છે કે આ ફિલ્મમાં જે કન્ટેન્ટ યુઝ કરવામાં આવ્યા છે, જે પ્રસંગોનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે, તેનાથી જે બ્રાહ્મણો, હિન્દુઓની લાગણી દુભાઈ શકે છે। આ ફિલ્મની કહાની પર વાત કરીએ તો જાણવા મળ્યું છે કે 1862માં અંગ્રેજી શાસનમાં એક કેસ ચાલ્યો હતો માનહાનિનો, અને આ માનહાનિના કેસ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે અને આ ફિલ્મમાં જે કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પ્રસંગોનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે, તે કોઈની લાગણી દુભાઈ શકે છે, પરંતુ હાઈકોર્ટે આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે વૈષ્ણવ સમાજ હાઈકોર્ટના આ નિર્ણયને લઈને શું કહે છે। શું તેઓ ઉપલી કોર્ટમાં જશે કે પછી આ ફિલ્મને રિલીઝ થવા દેશે?